છે। રાજ્યમાં ચોમાસાની સિઝન ચાલી રહી છે। ખેડૂતો આકાશ તરફ મીટ માંડીને બેઠા છે। ક્યાંક અતિવૃષ્ટિ છે તો ક્યાંક વરસાદના એક ટીપા માટે લોકો રાહ જોઈ રહ્યા છે। આ દરમિયાન ગુજરાતમાં વરસાદની આગાહીને લઈને એક મોટો વિવાદ સામે આવ્યો છે। વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ વરસાદના વર્તારા કરનારા આગાહીકારો સામે ગંભીર આક્ષેપો કર્યા છે। તેમનું કહેવું છે કે જુલાઈના મધ્ય સુધી કરવામાં આવેલી મોટાભાગની આગાહીઓ ખોટી સાબિત થઈ છે, જેના કારણે ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે। માત્ર એટલું જ નહીં, વિજ્ઞાન જાથાએ વરસાદના વર્તારા કરનાર સામે ગુનો દાખલ કરવાની માંગણી પણ કરી છે। બીજી બાજુ આ જ મુદ્દે અંબાલાલ પટેલની પણ પ્રતિક્રિયા સામે આવી છે અને તેમણે કહ્યું છે કે હવેથી તેઓ આગાહી કરવાની જાહેરાત બંધ કરી દેશે। શું છે સમગ્ર વિગત, આવો વિગતવાર જોઈ લઈએ। નમસ્કાર, હું છું જયદેવસિંહ વાઘેલા અને તમે જોઈ રહ્યા છો વીઆર લાઈવ ન્યૂઝ। જી સર। રાજ્યમાં વરસાદનો એક રાઉન્ડ પૂરો થઈ ગયો। બીજા રાઉન્ડમાં વરસાદની આજથી આગાહી પણ કરવામાં આવી છે। ત્યારે આ બધાની વચ્ચે વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ વરસાદના વર્તારા કરનાર આગાહીકારો સામે ગંભીર આક્ષેપો કર્યા છે। જયંત પંડ્યાનું કહેવું છે કે આગાહી કરનારા જે લોકો છે તે તમામનો વર્તારો ખોટો પડ્યો છે, જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે। તેમનો આક્ષેપ છે કે વરસાદના વર્તારા કરનારા લોકો વૈજ્ઞાનિક આધાર વગર આગાહી કરે છે અને આ બધાની વચ્ચે ખેડૂતો હવે ખાનગી આગાહીકારો પર ભરોસો કરવાનું બંધ કરે તેવી તેમને અપીલ કરી છે। આપણે જયંત પંડ્યાની પ્રતિક્રિયા સાંભળીશું, પરંતુ દર્શક મિત્રો, આ પહેલા તમે લોકો શું વિચારો છો આ મુદ્દા પર? એમના નીચે વિડીયો જે તમારો અત્યારે સોશિયલ મીડિયા પર જોઈ રહ્યા છો એમાં કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો। શું ખરેખર જયંત પંડ્યા સાચા છે? શું જયંત પંડ્યા જે કહી રહ્યા છે તે ખરેખર સાચું છે? શું આ બધા આગાહીકારો ખોટી આગાહી કરે છે? શું અંબાલાલ પટેલ પર જયંત પંડ્યાનો સીધો ટાર્ગેટ છે? તમારું શું માનવું છે એમના કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। આપણે આગળ વાત કરીએ એ પહેલા જયંત પંડ્યાએ શું કહ્યું, આવો સાંભળી લઈએ। જી સર। જુલાઈના 15 દિવસ વીતી ગયા છે, ત્યારે તમામ વર્તારા કરનારાઓએ જે આગાહી કરી હતી, વાવણીની આવી હતી, સમગ્ર ગુજરાતની અંદર પીવાલાયક પાણીની સમસ્યા દૂર થઈ જશે, તમામનું કળરભૂસ થયું છે, બેબુનિયાદ બોગસ સાબિત થઈ છે। વિજ્ઞાન જાથાએ કાનૂની કાર્યવાહી કરવાનું નક્કી કર્યું છે અને વર્તારા કરનારાને જેલ ભેગા કરવાની પણ માગણી કરવામાં આવેલી છે। જૂન મહિનાની અંદર સમગ્ર ગુજરાતની વાવણી લાયક વરસાદ થાય છે તે નામાંકિત આગાહીકારો કરી હતી, તે પણ ખોટા સાબિત થયા છે। એટલે વર્તારા પર ભરોસો કરવો એટલે પોતાના પગ ઉપર કુવાડો મારો બરાબર છે। વર્તારા કરનારા પાસે વિજ્ઞાન સિદ્ધ કે વિજ્ઞાન ઉપકરણ એક પણ સાધન નથી, માત્ર અનુમાન, ધારણા અને સ્ફૂર્ણાથી બોલવામાં આવે છે, જે હંમેશા ખોટું સાબિત થયું છે। વર્ષોથી વર્તારા ખોટા પડે છે। વર્તારા બંધ થઈ જાય તો સમાજ, રાષ્ટ્રને કે ખેડૂતોને કશું જ નુકસાન થવાનું નથી। મોસમ વિભાગ સાચું ખોટું પડે તે દ્રશ્ય સાવ્ય બતાવી શકાય છે, જ્યારે વર્તારા પાસે કશું જ હોતું નથી, લોકોને મૂર્ખ બનાવે છે અને લોકોને આર્થિક નુકસાનીમાં કરે છે। એટલે વર્તારા કરનાર ઉપર ભરોસો ન કરવા જાથા લોકોને અપીલ કરે છે। ગુજરાતના અનેક વિસ્તારોમાં ખેડૂતો વરસાદની રાહ જોઈને બેઠા છે। પ્રથમ તબક્કામાં પડેલો સારા વરસાદથી ખેડૂતોએ વાવણી તો કરી દીધી, પરંતુ હવે પિયત માટે બીજા તબક્કાના વરસાદની રાહ જોઈને બેઠા છે। પહેલા રાઉન્ડમાં વરસાદની વાત કરીએ તો કેટલાક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડ્યો તો કેટલાક જિલ્લાઓમાં વરસાદ સામાન્ય કરતાં ખૂબ જ ઓછો રહ્યો। દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદથી મુશ્કેલી ઊભી કરી દીધી તો ઉત્તર ગુજરાતમાં સામાન્ય કરતાં પણ ખૂબ ઓછો વરસાદ પડ્યો। આ સ્થિતિ વચ્ચે છેલ્લા ઘણા સમયથી અલગ અલગ આગાહીકારો વરસાદ અંગે જે આગાહી કરી રહ્યા છે, જે વિવિધ તારીખો જાહેર કરી છે, કોઈએ કહ્યું કે અમુક તારીખે ભારે વરસાદ આવશે તો કોઈએ કહ્યું કે સમગ્ર રાજ્યમાં અલ નીનોની અસરના કારણે દુકાળ જેવી સ્થિતિ પણ સર્જાશે, તો કોઈએ દાવો કર્યો કે જુલાઈના પ્રથમ સપ્તાહમાં વરસાદનો મોટો રાઉન્ડ આવશે। પરંતુ આ બધાની વચ્ચે વિજ્ઞાન જાથા દાવો કરી રહ્યું છે કે આગાહીઓમાંથી ઘણી આગાહીઓ ખોટી સાબિત થઈ છે। આ વિવાદ વધતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની પણ પ્રતિક્રિયા સામે આવી છે। અંબાલાલ પટેલે આક્ષેપ કરતા પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે કોઈ પણ સાધન વિના અમે પરંપરાના જ્ઞાનના જે કોઠા છે એ કોઠા આધારિત આગાહી કરીએ છીએ, પરંતુ હવે જ્યાં સુધી લોકો મને સાથ નહીં આપે ત્યાં સુધી હવે હું આગાહી નહીં કરું। આજથી હું અમારી આગાહી કરવાની જાહેરાત કરું છું, આગાહી બંધ કરવાની જાહેરાત કરું છું। શું કહ્યું અંબાલાલ પટેલે, આવો એકવાર સાંભળી લઈએ। જાથાના કેટલાક નિવેદનો હજુ પણ આવે છે અને આ નિવેદનો લગભગ ઘણી વખત પરંપરાગત જ્ઞાનના કુઠારાઘાત છે, આપણા ઋષિમુનિયાના જ્ઞાનના કુઠારાઘાત છે અને
આ નિવેદનો જે છે એ યંત્રો નથી અત્યારે હાલ યંત્રોની જરૂર પણ નથી. આમ છતાં આ આગાહી અમે લોકકલ્યાણથી આપતા હતા અને હવે અમારી ઉંમર થઈ, આવા વિવાદમાં અમે પડવા માગતા નથી. હવે અમે આગાહી આપવા માગતા નથી. જ્યારે અમને કોઈ સપોર્ટ મળશે તો અમે આગાહી આપશું, પરંતુ અત્યારે અમે આગાહી બંધ કરીએ છીએ. એટલે જે અત્યારે મીડિયા ભાઈઓએ મારી પાસે આગાહી લેવા આવવું નહીં. જી દર્શક મિત્રો, તમે વિજ્ઞાન જાથાની પણ પ્રતિક્રિયા સાંભળી, અંબાલાલ પટેલની પણ પ્રતિક્રિયા સાંભળી. તમારું શું માનવું છે અમને આ વિડીયોના નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. કોણ સાચું છે? વિજ્ઞાન જાથાના આક્ષેપો સાચા છે, અંબાલાલ પટેલ સાચા છે કે તમામ આગાહીકારો સાચા છે? આપનું શું માનવું છે? આ વિડીયો અમારા સોશિયલ મીડિયા પર આપ જોઈ રહ્યા છો. આ વિડીયો પર નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને અમને જણાવજો કે આપનું શું માનવું છે આ મુદ્દે. શું જે આગાહીકારો જે આગાહી કરી રહ્યા છે જેનાથી ખેડૂતોને ભારે નુકસાની થઈ છે, કે પછી આગાહીકારોના કારણે ખેડૂતોને એ સમય મળ્યો છે કે ક્યારે વાવણી કરવી જોઈએ, ક્યારે ના કરવી જોઈએ? તમને એ પણ જણાવી દઈએ કે વિજ્ઞાન જાથા ઉપર ઘણા લોકોની પ્રતિક્રિયા અમારી પાસે આવી છે. વિજ્ઞાન જાથાના જે આક્ષેપો છે એને લઈને લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે. પરંતુ દર્શક મિત્રો, આપ શું વિચારો છો અમને નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.